મરાઠી ગુજરાતી સમાજ આવ્યા સામસામે, જ્યાં મુંબઈમાં ફરી એકવાર ગુજરાતી અને મરાઠી સમુદાય વચ્ચે વિવાદ ચર્ચાનું કારણ બન્યો છે અને આમને સામને પણ આવી ગયા છે બંને સમુદાયના લોકો. આરોપ છે કે નોનવેજ ખાતા હોવાથી ગુજરાતીઓ મરાઠી લોકોને માંસાહારી અને ગંદા ગણાવી રહ્યા છે. ઘાટકોપરની હાઉસિંગ સોસાયટીમાં ખોરાકને લઈને સર્જાયેલો આ વિવાદ વાકયુદ્ધમાં પરિણમ્યો. શાકાહારી અને માંસાહારી ભોજનને લઈને ચર્ચા એટલી વધી ગઈ કે હવે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. પસંદગીનો ખોરાક ખાવાની સ્વતંત્રતા પર સવાલ ઉઠતા જ મરાઠી સમાજના લોકોમાં રોષ ફેલાયો છે. હાલ બંને પક્ષો વચ્ચેની રકઝકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો વિવાદ થયો છે, તેમાં રાજકીય હસ્તક્ષેપ પણ થઈ રહ્યો છે અને મનસેના નેતા રાજ પાત્રાની થઈ છે હવે એન્ટ્રી. જ્યાં વાયરલ વિડીયોમાં મનસે નેતા રાજ પાત્રા ખૂબ જ ગુસ્સામાં છે. તેઓએ ગુજરાતીઓને ગર્ભિત સ્વરે ધમકી આપી દીધી. ઘટનાની જાણ થતાં જ હવે પોલીસ સોસાયટીમાં પહોંચી અને બંને પક્ષોને સમજાવટથી મામલો થાળે પાડ્યો. हमने तो साथ में बैठ के एक दो वर्ड यूज किया ना, तुम मराठी लोग गंदे लोग हैं, तो गंदे है ना, तो महाराष्ट्र भी गंदा हो गया, तो इधर काय के लिए आया हो? काय के लिए आई इधर? उसको समझाओ, नहीं तो इतने जन को लेके आएगा ना, उतर भी नहीं पाएगा और बाहर भी नहीं जा पाएगा. देखो अपने को अच्छी तरह से रहने का, मिलकर रहने का. જેઠાણી પાસે ઉઘરાણી અને